નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આ વિડીયોમાં આપણે જે રાઉન્ડની અંદર જે પ્રોસેસ કરવાની રહેતી છે તે આપણે જાણી લઈશું. ઘણા બધા આપણા સવાલ છે, પરંતુ એના જવાબ આ વિડીયોની અંદર લાસ્ટ સુધી મળી જ જશે. દર ત્યાં હોય છે જ્યાં નોલેજ નથી હોતું. એકવાર નોલેજ લઈ લો તો દર આપોઆપ ગાયબ થઈ જશે. વિડીયોને લાસ્ટ સુધી જોજો કે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે અને કોણે કરવાનું છે. સૌથી પહેલાં લોગિન કરશો એટલે આપણા ડેશબોર્ડની અંદર માસ્ટરવાળા, બીએડવાળા કે પછી બેચલરવાળા તમામ જીકાસની અંદર જેણે પણ બેચલર, યુજી, પીજી કોઈ પણ ફોર્મ ભર્યું હોય, રાઉન્ડની સિસ્ટમ જરા સમજી લેજો કે ઘણા બધાના સ્ટુડન્ટના કન્ફ્યુઝન છે કે ઓફર મારે આવી નથી તો શું કરવું. જેમને ઓફર આવી જ નથી એમણે વેઇટ કરવાનું છે, કેમ કે તમે જે કોલેજ સિલેક્ટ કરી હતી તો એ કોલેજની અંદર યા તો સીટ નથી અથવા તો તમે જે કોલેજ સિલેક્ટ કરી હતી એ કોલેજે રાઉન્ડ ચલાવ્યો નથી. આ બે ઓપ્શન હોય એના માટે આવું થયું હોય છે, એટલા માટે ત્યાં ઓફર આવી નથી. તો એવી બાબત માટે શું કરવાનું છે, નીચે આવવાનું છે, સ્ક્રોલ કરવાનું છે, અહીંયા રાઉન્ડ મેરિટ કટઅપ જુઓ, આની પર ક્લિક કરવાનું છે. અહીંયા આવીને આપણે કન્ફર્મેશન મેળવી લેવાનું છે કે કઈ કોલેજનું કઈ જગ્યાએ કેટલું કટઅપ છે. મેં આગળ પણ સમજાવેલું, ફરીથી સમજાવું છું. સ્ટુડન્ટ મેરિટ માર્ક્સ એટલે આપણા જે બી પર્સન્ટેજ હશે એ તમારા મેરિટ માર્ક્સ હશે. બાજુમાં જે ઓપ્શન આપ્યો છે જનરલ કટઅપ, એટલે કે જનરલનું જે લિસ્ટ હોય જેની અંદર આ કટઅપ અહીંયા અટાઈ ગયું છે. આ લાસ્ટ સ્ટુડન્ટ છે જેના 69.100 આ સ્ટુડન્ટને એડમિશન આપવામાં આવ્યું હતું. કેટેગરીનું જે કટઅપ છે 57.100 છે. હવે એવી જ રીતે નીચે જોઈ શકો છો કે મારું કટઅપ છે 51.40, બાજુમાં છે 67.90 અને એની બાજુમાં છે કેટેગરીનું જે કટઅપ એ 42.28 બતાવે છે. એનો મતલબ કે મારું એડમિશન ત્યાં મળી ગયું છે, એટલે કે ઓફર આવી ચૂકી હશે. તો હવે જેમના ડાઉટ હતા એમનું ક્લિયર થઈ ગયું છે કે જેને ઓફર નથી આવી એમણે વેઇટ કરવાનું છે નેક્સ્ટ રાઉન્ડનું. એવું લાગે તો પ્રેફરન્સનો જે કોલેજ છે એ ચેન્જ કરો અથવા ઉમેરો, પ્લસ માઇનસ કરો અથવા ઉપર નીચે કરો. હવે વાત છે બીજા સ્ટુડન્ટ કે જેમને ઓફર આવી ચૂકી છે. માની લો ઉપર જે ગ્રીન હાઇલાઇટ બતાવે છે આ જોઈ શકો છો, એ તમામ કોલેજ મેં જાતે સિલેક્ટ કરી હતી, એટલે કે મેં 1થી 5 કોલેજ સિલેક્ટ કરી છે. ઘણા સ્ટુડન્ટ 10 કરીએ, કોઈ 8, 7, કોન્સેપ્ટ સમજી લેજો. હવે એ કોલેજની અંદર પસંદગીના ક્રમ મુજબનું મેરિટ લિસ્ટ આ રીતે શોર્ટ હશે. તમે જોઈ શકો છો મેરિટ માર્ક્સ જે તે કોલેજની સામે એ મેરિટ માર્ક્સ મારા છે, એની બાજુમાં મેરિટ રેન્ક આવશે, એની બાજુમાં જનરલ મેરિટ રેન્ક આવશે. કેટેગરીના હિસાબે મારો રેન્ક 21 છે, જનરલ મેરિટના હિસાબે મારો રેન્ક 147 છે, કોલેજ હિસાબે અહીંયા શો થશે. હવે ધ્યાન આપવા જેવી બાબત એ છે કે નીચે જેટલી બી કોલેજમાંથી ઓફર આવશે તો આ રીતે ડેશબોર્ડમાં બતાવશે. સાઈડમાં જોઈ શકો છો કન્ફર્મ, આ જે કન્ફર્મનું બટન આપવામાં આવ્યું છે એ ઓફર આવશે ત્યારે જ બતાવવામાં આવશે, અધરવાઇઝ જેમ છે એમ ડેશબોર્ડ બતાવશે. તો હવે આની અંદર શું જાણવાનું છે કે મેં 1થી 5 કોલેજ સિલેક્ટ કરી હતી અને મારી કોલેજ જે બી ધારુકા, આ કોલેજની અંદર મારી ઓફર આવી ચૂકી છે. હવે જે બી ધારુકા જે છે એ મારું કયા નંબર પર હતી તો કે જોઈ શકો છો અહીંયા 2 નંબર પર હતી. સમજી લેજો ધ્યાનથી, 2 નંબર પર મારી આ કોલેજ હતી અને અહીંયા ઓફર આવી ગઈ છે. હવે શું થશે, મને આ કોલેજ નથી જોઈતી, મને જોઈએ છે ફર્સ્ટ નંબરની કોલેજ. તો હું શું કરીશ કે અહીંયા કન્ફર્મ કરીશ અને કન્સેન્ટનું જે બટન છે એ ક્લિક કરીશ. ટૂંકમાં સમજી લેજો, કન્ફર્મ કરીશ અને કન્સેન્ટ પર ક્લિક કરીશ. એ એના માટે હોય છે કે હું આ સીટને અત્યારે રિઝર્વ કરીને આગલા રાઉન્ડ માટે જવા યસ કરું છું. તો જ્યારે મને નેક્સ્ટ રાઉન્ડમાં જઈશ ત્યારે મને કોઈ સીટ ના મળે અથવા તો કંઈ પણ નહીં મળે કોઈ કોલેજ, તો આ જે કોલેજમાં મેં કન્ફર્મ અને કન્સેન્ટ કર્યું છે એ મારી કોલેજની સીટ પછીથી ફાઇનલ ગણાશે. ઘણા શું કરે છે, કન્ફર્મ બટન પર ક્લિક નહીં કરશે. જો તમે કન્ફર્મ બટન પર ક્લિક નહીં કરશો તો આ કોલેજની ઓફર જે આવી છે એ પણ ચાલી જશે ને આગલા રાઉન્ડમાં તમને એડમિશન મળે નહીં મળે એની કોઈ શક્યતા કે ગેરંટી હોઈ શકતી નથી. મેરિટ હિસાબે ચાલતું હોય છે, મેરિટ હિસાબે મળતું હોય. તમે કોલેજ સિલેક્ટ કરી એટલે મળી જાય એવું હોતું નથી, બધું મેરિટ હિસાબે થતું હોય છે. તો બેસ્ટ રસ્તો એ છે કે આપણે એક સેફ રસ્તો સિલેક્ટ કરવો જોઈએ, કન્ફર્મ કરી કન્સન્ટ કરીને આગળ વધી જવાનું છે. હવે જેવું કન્ફર્મ અને કન્સન્ટ જે તે કોલેજ પર કરીશ, એટલે કે મેં જે બી ધારુકા પર કરીશ, તો જે બી ધારુકાની નીચે જેટલી બી કોલેજ છે આ બધી 3, 4 અને 5 નંબરની ક્રમની એ બધી કોલેજ ઇનએક્ટિવ થઈ જશે, એટલે કે રિમૂવ થઈ જશે. હવે મારો જે નેક્સ્ટ રાઉન્ડમાં જે બી મેરિટ હિસાબે નંબર લાગશે તો ઉપલી જે 2 કોલેજ છે 1 નંબર અને 2 નંબર, 2 નંબરમાં તો ઓલરેડી મળી ચૂકી છે ઓફર. 1 નંબર તો 1 નંબરમાં મેરિટ હિસાબે નંબર લાગશે તો બતાવશે, અધરવાઇઝ ડેશબોર્ડ જેમ હતું એમ. તો આ રીતે કન્ફર્મ અને કન્સેન્ટ કરીને આગળ જવાનું છે. ઘણા સ્ટુડન્ટને કદાચ નથી જ જવું કે ભાઈ મારે આ જે કોલેજમાં આપી છે જે બી ધારુકા એમાં જવું જ નથી ને ભલે નીચેની કોલેજ પણ ચાલી જતી, મારે જવું છે પહેલા નંબરની કોલેજમાં જ. ભલે નંબર આવે તો ઠીક છે, ના નંબર આવે તો પણ કંઈ નહીં, પણ મારે જ કોલેજમાં કરવું છે. એવું રિસ્ક લેવો હોય તો પણ તમે લઈ શકો છો. એટલે તમારે તો કંઈ કરવાનું રહેતું નથી, તમે ઓટોમેટિકલી નેક્સ્ટ રાઉન્ડમાં ચાલ્યા જશો. હવે ઘણા સ્ટુડન્ટ ડેશબોર્ડમાં કંઈ જ નથી બતાવતું, એવા સ્ટુડન્ટો વેઇટ કરવાનું છે. નેક્સ્ટ રાઉન્ડમાં કોલેજ અપડાઉન કરો, પ્રેફરન્સના હિસાબે, મેરિટના હિસાબે રાઉન્ડ ચાલતા હોય છે. આ બીએડ, માસ્ટર, બેચલર તમામ માટે સેમ સિસ્ટમ છે.
તો ઘણા સ્ટુડન્ટનું જે કન્ફ્યુઝન હતું કે હવે શું કરવાનું એ લગભગ નીકળી ચૂક્યું છે. મારું એવો મત છે કે બને ત્યાં સુધી શિફ્ટ કન્ફર્મ કરીને જ આગળ જવું જોઈએ, તાકી એક સેફ ગેમ રમી શકીએ. કેમ કે આગળ જતાં રાઉન્ડમાં શું આવશે આપણને ખ્યાલ નથી. કેમ કે ફર્સ્ટ રાઉન્ડની અંદર ઘણી સીટો રિઝર્વ થઈ જતી હોય છે, તો નેક્સ્ટ રાઉન્ડમાં મળે નહીં મળે એની કોઈ ગેરંટી હોતી નથી. મળે તો વેલ એન્ડ ગુડ છે. હવે ઘણા સ્ટુડન્ટનો ત્રીજો એક કોમન સવાલ છે. માની લો 1 થી 5 કોલેજની અંદર મને 4 નંબરની કોલેજ ઓફર થઈ હતી, જે બી ધારુકાની જ વાત કરીએ, તો એની નીચેની જે કોલેજ હતી એ ચાલી ગઈ છે. હવે મારે ત્યાં જવું હોય તો હું જઈ શકીશ નહીં. પરંતુ જ્યારે નેક્સ્ટ રાઉન્ડ કન્સલ્ટ કરું છું 4 નંબર પર અને આગલા રાઉન્ડમાં જાઉં છું, ત્યાં મારી 2 નંબર પર ફરીથી ઓફર આવે છે, પરંતુ 3 નંબરમાં આવતી નથી મેરિટ હિસાબે. તો હવે શું થશે? હવે એ થશે કે જે તમે 4 નંબર પર કન્ફર્મ અને કન્સન્ટ આપ્યું હતું એ રિમૂવ થઈ જશે, અને એની ઉપરની જે કોલેજ છે 3 નંબરની એ પણ રિમૂવ થઈ જશે. અને 2 નંબરની જે કોલેજમાં કન્ફર્મ અને કન્સન્ટ કરું છું તો એ યસ આપીને ત્રીજા રાઉન્ડમાં જાઉં છું. એટલે ત્રીજા રાઉન્ડની અંદર મને 1 નંબરની કોલેજમાં જ ઓફર મેરિટ હિસાબે આવશે, તો ત્યાં બતાવશે, અધરવાઇઝ 2 નંબરની કોલેજ ફાઇનલ ગણાશે. ટૂંકું અને સિમ્પલ છે અને બહુ ઇઝી છે. તો આ રીતની આ સિસ્ટમ છે, બહુ ઇઝી રીતે તમે સમજી શકો એમ છો. વિડીયોને થોડો ધ્યાનપૂર્વક સાંભળશો તો તમારા સવાલનો જવાબ મળી ચૂક્યા હશે. તેમ છતાં કોઈ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. વોટ્સએપ ચેનલ આપણે એક બનાવી છે, જેની અંદર જોઈન્ટ થઈ જશો, જેથી કરીને ઝડપથી અપડેટ હું આપતો રહું છું ફાસ્ટ, અને બીજી પણ ઇન્ફોર્મેશન હું તમને આપતો રહું છું. તો એ વોટ્સએપ ચેનલ જોઈન્ટ કરી દેજો, શેર કરજો, જેથી કરીને ગામડાનો દરેક વિદ્યાર્થીઓ એ પરફેક્ટ માહિતી મેળવી શકે, એ કોઈ જગ્યાએ અટવાય નહીં. અને લાઇક જરૂરથી આપજો, જેથી કરીને મારો ઉત્સાહ બનેલો રહેશે. અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકશો. વિડીયોને લાસ્ટ સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ.